નીલ એટલે કે હજુ સુધી ગુજરાતમાં 5 કે 10 mm જેને આપણે એક હળવું ઝાપટું કહીએ ને એવો વરસાદ પણ 28 તારીખે આખા ગુજરાતમાં ક્યાંય નથી પડ્યો. એટલે 90 માંથી 60% ઓછો થાય તો 83% થાય અથવા 90% થી વધારે પણ જઈ શકે છે. હવામાન વિભાગને આશા છે કે જે ચોમાસું અહીંયા અટવાયેલું પડ્યું છે અહીંયા છેલ્લા 5 દિવસથી એના કારણે અહીંયા છૂટો છવાયો વરસાદ દક્ષિણ ગુજરાતના 4 થી 5 જિલ્લામાં થઈ શકે છે. ગુજરાતમાં હવે જુલાઈમાં જમાવટ કરશે વરસાદ, ત્યારે જુલાઈના પહેલા સપ્તાહમાં વરસાદના ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે. સતત છઠ્ઠા દિવસે દક્ષિણ ગુજરાતમાં એક જ સ્થળે ચોમાસું અટવાયું છે. 1 થી 3 જુલાઈ વચ્ચે વરસાદી માહોલ બને તેવા એંધાણ હવે જોવા મળી રહ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું મયુરી. આજના મહત્વપૂર્ણ સમાચારમાં વિગતવાર વાત કરીએ તો સમાચાર એ ગુજરાતના હવામાનને લઈને સામે આવી રહ્યા છે. જી હા, ગુજરાતમાં જુલાઈમાં ચોમાસું એ પ્રવેશ કરશે. ગુજરાતમાં હવે જુલાઈમાં જમાવટ કરશે વરસાદ, ત્યારે જુલાઈના પહેલા સપ્તાહમાં વરસાદના ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે. 30મી જૂન સુધી ગુજરાતમાં વરસાદોના સંકેતો નહિવત છે. ત્યારે હવામાન વિભાગની તાજા તસવીરમાં પણ વરસાદી માહોલ જોવા નથી મળી રહ્યો. સતત છઠ્ઠા દિવસે દક્ષિણ ગુજરાતમાં એક જ સ્થળે ચોમાસું અટવાયું છે. તેલંગાણા બાદ બીજી વાર ચોમાસું અધવચ્ચે અટવાયું છે. ત્યારે 28, 29 અને 30 જૂને પણ સારા વરસાદના સંજોગો જોવા નથી મળી રહ્યા. ત્યારે હવામાનની તાજી તસવીરમાં ગુજરાત પર કોઈ જ વાદળ નથી દેખાઈ રહ્યા. 1 થી 3 જુલાઈ વચ્ચે વરસાદી માહોલ બને તેવા એંધાણ હવે જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાતના હવામાન વિભાગે હવામાનને લઈને ખૂબ જ મોટી આગાહી કરી છે. ત્યારે હવામાન નિષ્ણાંતોને પણ જુલાઈના પહેલા સપ્તાહ પર વરસાદની આશા છે. જુલાઈના પહેલા સપ્તાહમાં ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે, આવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાવણી લાયક વરસાદ વરસે તે પ્રકારના હવામાનના સંકેતો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં હવે જુલાઈમાં વરસાદ જમાવટ કરે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. એક સપ્તાહ પહેલા ગુજરાતમાં હવામાન નિષ્ણાંતો એવું કહી રહ્યા હતા, ખુદ હવામાન વિભાગ એવું કહેતું હતું કે જૂનના અંતિમ 3-4 દિવસમાં ગુજરાતમાં સારો એવો અથવા તો નોંધપાત્ર વરસાદ પડવાની સંભાવના છે. હવે આ 28 તારીખનો ડેટા છે જે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરથી મોકલે છે. દુઃખ થાય એવા આંકડા છે, પણ આ હકીકત છે. આપણી તમામ જિલ્લા, તમામ તાલુકા અને તમામ જગ્યાએ 0-0 ટોટલ રેનફોલ અહીંયા નીલ આવે છે. નીલ એટલે કે હજુ સુધી ગુજરાતમાં 5 કે 10 mm જેને આપણે એક હળવું ઝાપટું કહીએ ને એવો વરસાદ પણ 28 તારીખે આખા ગુજરાતમાં ક્યાંય નથી પડ્યો. આ જે વાસ્તવિકતા છે એ જ બતાવે છે કે સુપર અલ્નીનો કેવી અસર કરી રહ્યો છે. પણ આ બધાની વચ્ચે એક ગુડ ન્યૂઝ છે, મારે ગુડ ન્યૂઝ પણ આપવા છે આજે ખાસ, કેમ કે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે વરસાદની. તો એક ગુડ ન્યૂઝ, સારા સમાચાર, શુભ સમાચાર, એની વાત આપણે કરવી જોઈએ. અને એટલે જ જે આ એક મેપ છે અને આ એક પ્લેટફોર્મ છે ઓલ ઇન્ડિયા વેધર, એમણે ઘણા બધા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મોડલ જે ફોરકાસ્ટ કરતા હોય, ચોમાસાનું અનુમાન લગાવતા હોય, એનો અભ્યાસ કરીને એવું કીધું છે કે ભારતમાં આ વર્ષે ચોમાસું તમામ વિપરીત સ્થિતિ છતાં પણ 89.38% રહેશે. એમાં એમણે જૂનથી સપ્ટેમ્બર સુધીનો સમયગાળો અહીંયા તમે જોઈ શકો છો, 89.38% ચોમાસું રહેશે એવું અનુમાન લગાવ્યું છે. આ તાજું અનુમાન છે, આ જે પ્લેટફોર્મ છે ઓલ ઇન્ડિયા વેધર એમનું. એટલે એમને આશા છે કે 90% તો ચોમાસું પડશે. એટલે આ એક સારા સમાચાર છે. અને એમણે આ ઓલ ઇન્ડિયા વેધર પ્લેટફોર્મ છે ઘણા લાંબા સમયથી ચોમાસાને લઈને સાયન્ટિફિક પદ્ધતિના આધારે અનુમાન કરતા આવ્યા છે. એમણે વૈશ્વિક મોડલને ધ્યાનમાં લીધા છે અને એમનું કહેવું છે કે આમાં 7%નું આગળ પાછળ રહી શકે. એટલે 90 માંથી 7% ઓછો થાય તો 83% થાય અથવા 90% થી વધારે પણ જઈ શકે છે.
આ પરિસ્થિતિમાં આ સમાચાર એટલા માટે સારા છે કે 90% ચોમાસું પણ નબળાથી થોડું વધારે સારું કહી શકાય. એટલે આ ખૂબ અગત્યની બાબત છે. હવે આપણે આવીએ કેન્દ્રીય હવામાન વિભાગના આ લેટેસ્ટ મેપ પર. આજની તસવીર છે. આપણે જાણીએ છીએ કે યેલો કે ઓરેન્જ હોય તો એ યેલો એલર્ટ કે ઓરેન્જ એલર્ટ હોય વરસાદનું, પણ ગુજરાત માટે દક્ષિણ ગુજરાતમાં આ થોડો વિસ્તાર એવો છે જ્યાં યેલો દેખાઈ રહ્યું છે. હવામાન વિભાગને આશા છે કે જે ચોમાસું અહીંયા અટવાયેલું પડ્યું છે અહીંયા છેલ્લા 5 દિવસથી, એના કારણે અહીંયા છૂટો છવાયો વરસાદ દક્ષિણ ગુજરાતના 4 થી 5 જિલ્લામાં થઈ શકે છે. બાકીનું આખું ગુજરાત હજુ પણ 28મી તારીખે લીલુંછમ છે, એટલે કે કોઈ વોર્નિંગ નથી, કોઈ આગાહી નથી. હવે વાત કરીએ કે ચોમાસું કેવી રીતે આગળ વધી રહ્યું છે. 27 જૂનનો જે છેલ્લો રિપોર્ટ કેન્દ્રીય હવામાન વિભાગે આપ્યો છે એમાં અહીંયા 5 દિવસથી ચોમાસું અટવાયેલું છે. જે વિસ્તારમાં મેં તમને બતાવ્યું કે જે યેલો દેખાય છે એ જ અહીંયા આ નકશામાં એવું દેખાડે છે કે જેટલો ભૂખરો ભાગ છે, ગ્રે જેટલો વિસ્તાર છે, ત્યાં નૈઋત્યનું ચોમાસું પહોંચ્યું છે. ઉપરનો ભાગ હજુ પણ ચોમાસાની રાહ જોઈ રહ્યો છે. કમનસીબે જૂન પૂરો થઈ રહ્યો છે, હજુ પણ ગુજરાતના 80%થી વધારે વિસ્તારમાં ચોમાસું પહોંચ્યું જ નથી. અને પહોંચ્યું નથી એ પણ સરકારી આંકડામાં સ્પષ્ટ થઈ જાય છે કે જ્યાં તમને બધું નીલ નીલ દેખાડે છે 28મી તારીખે પણ. એટલે આ પરિસ્થિતિ ક્યારે બદલાશે? તો હવે જે અપડેટ્સ આવી રહ્યા છે મોન્સૂનના, એના મુજબ આગામી 2 થી 3 દિવસ ખૂબ મહત્વના છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં 1 થી 3 જુલાઈ વચ્ચે વરસાદ આવે એ પ્રકારનું અનુમાન છે. અલગ અલગ એજન્સીનું પણ છે, અલગ અલગ વેધર એક્સપર્ટનું પણ છે, કેન્દ્રીય હવામાન વિભાગ પણ આવું કહી રહ્યું છે. પણ ઓવરઓલ જો જોવા જઈએ તો ગુજરાત માટે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અંતર્ગત જુલાઈનું પહેલું સપ્તાહ ખૂબ મહત્વનું બની રહેશે. જુલાઈના પહેલા સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે. જોવાનું એ રહેશે આગામી 2-3 દિવસમાં કેવી સિસ્ટમ સર્જાય છે ગુજરાત ઉપર, અને જુલાઈની શરૂઆતમાં વરસાદ આવે છે કે કેમ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.